મૃત્યુ સર્વદક સિંહ. હવે સર્વદક બહુ સરસ શબ્દ છે કે પોતાના જ્ઞાનથી પ્રાણીઓના કર્મ અકર્મ બધાને જુએ છે. સર્વદક, સર્વ જોનારા. હિનસ્તિ ઇતિ એટલે હિંસા કરે છે એથી એ સિંહ છે. સંધાતા પુરુષોને એમના કર્મનું ફળ આપે, એના ફળ જોડે છે એટલે જોઈન્ટ કરે છે. સંધાતા. સંધિમાન ફળોના ભોગતા પણ પોતે જ હોવાથી ભગવાન સંધિમાન છે. સ્થિરતા, હૃદા શબ્દ છે એકરૂપ હોવાથી સ્થિર છે. અજ, અજ શબ્દ છે એ ગતિ કરે છે અથવા જે ખરાબ વસ્તુઓને ફેંકી દે છે. અજ. દૂરમર્ષણ, જે ખરાબ જે શક્તિઓ છે એને સહન નથી કરતા. દૂરમર્ષણ. શાસ્તા, શ્રુતિ સ્મૃતિ આ બધાથી એનું જે શાસન કરે, અનુશાસન એટલે એને એ રીતને ફોલો કરે છે. શાસ્તા. વિસ્તૃતાત્મા. વિસ્તૃતાત્મા એટલે સત્ય જ્ઞાન વગેરે આ લક્ષણો એનું વિશેષ રૂપે જેને જ્ઞાન છે એ ભગવાન વિસ્તૃતાત્મા છે. સૂર એટલે દેવ, અરી એટલે શત્રુ અને હા એટલે નાશ કરનારા. એટલે અસુરાદિનો જે નાશ કરનાર છે એ સુરારિહા. ગુરુ ગુરુ તમોધામ સત્ય સત્ય પરાક્રમ. ગુરુ છે જે ઉપદેશ આપે છે. આપણે પિતાને પણ ગુરુ કહીએ છીએ. ગુરુત્તમ, જે જ્ઞાન જે આપવામાં જે ઉત્તમ, એટલે જે સૃષ્ટિ ચાલે છે એમાં બધા બ્રહ્માઓ આવે છે ને, તો પહેલા બ્રહ્માને ઉત્પન્ન કરે છે, જ્ઞાન આપે છે, એ કોણ છે? આપણે શ્વેત શ્વેતાર તો ઉપનિષદમાં એનું મંત્ર પણ છે. એ ગુરુત્તમ છે. ધામ એ પ્રજ્વલિત જ્યોતિ છે. તે પરબ્રહ્મ, પરમ બ્રહ્મ, પરમધામ છે. સત્ય વચનરૂપ ધર્મ સ્વરૂપ હોવાથી એ સત્ય છે. શ્રુતિ પણ છે. સત્યનું પણ સત્ય જોવા જાવ તો એ છે. પ્રાણ સત્ય છે, પરમાત્મા તેનું સત્વ પણ છે, સત્ય છે. સત્ય પરાક્રમ, જેનું પરાક્રમ સત્ય એટલે કે અમોઘ અને સત્ય પરાક્રમ છે. યોગ નિદ્રારત ભગવાન નિમિષ, આપણે જોઈએ નિમિષ માત્રે આંખની જે પલક છે એટલે આમ બિડાયેલા છે આંખ. અનિમેષ, નિત્ય પ્રબુદ્ધ હોવાથી અનિમેષ. તમે એમણે ભગવાને મત્સ્ય અવતાર લીધો છે. માછલી કે આંખ બંધ કરે છે, ખુલ્લી જ રાખે છે. શ્રગ્વી, સદા ભૂત તન્માત્રાઓ જે ધારણ કરે છે એ શ્રગ્વીશ. વાચસ્પતિ, હૃદારધી, વાક વાણી, એનો જે પતિ છે વાચસ્પતિ. આપણે વાચસ્પતિનો ઉપયોગ પીએચડીની જે ડિગ્રી હોય છે એમાં પેલા લોકો વાચસ્પતિ પણ વાપરે છે. અગ્રણી, અગ્રણી ગ્રામણી સીમાન, ન્યાયો નેતા સમીરણ, સહસ્ર મૂર્ધા વિશ્વાત્મા, સહસ્રાક્ષ, સહસ્રપાદ. આ પોતે અગ્રણી છે. ગ્રામણી એટલે પંચમહાભૂત જે ભૂતગ્રામ છે એનું જે આખું નેતૃત્વ છે. શ્રીમાન, શ્રી જે ધરાવે છે, સર્વાધિક
ક્રાંતિ શ્રી સજની પાસે શ્રીમાન છે, ન્યાય છે, અભેદરૂપી જે તર્ક જે હોય છે એ ન્યાય કહેવાય છે. ભગવાન ન્યાય કયા છે, નેતા કયા છે. જગદરૂપી યંત્ર જે ચાલી રહ્યું છે તો ભગવાન નેતા છે. પ્રાણીઓમાં શ્વાસ રૂપે ચેષ્ટા કરાવે છે. એ સમીરણ છે. સહસ્ર મૂળધા આપણે પ્રાર્થના આમાં મંત્ર આવે છે, સહસ્ર શીર્ષા સહસ્રાક્ષા પુરુષાક્ષા. તો સહસ્ર જેના માથા છે, મસ્તક છે, વિશ્વાત્મા છે. જેમ આ દેહનો આત્મા છે એ આત્મા છે, તો સમસ્ત વિશ્વનો આત્મા એ વિશ્વાત્મા છે. સહસ્રાક્ષ બધે જોઈ શકે છે ભગવાન. આપણે અહીં જોઈ રહ્યા છે, ત્યાં જોઈએ, ચારેય દિશામાં જોઈ રહ્યા છે. તો ભગવાન પોતે બધે જોતા હોવાથી સહસ્રાક્ષ, અનેક આંખો છે, હજારો આંખો. સહસ્ર શબ્દ એટલે હજારો. સહસ્રપાદ, એના ચરણ પણ એટલા બધા છે, હજારો પગ છે. આવર્તનો નિવૃત્ત આત્મા સંપૂર્ણ સંપ્રમર્દ. આવર્તન, એક ચક્ર ચાલી, પૃથ્વી એક ચક્ર માર્યું, બીજું ચક્ર માર્યું, નિહારિકાઓ ફરે છે, આકાશમાં તારાઓ ફરે છે. આ બધા આવર્તનો થયા કરે છે. આ કયા આવર્તનો છે? તો આવર્તન ભગવાન છે. નિવૃત્ત આત્મા, આત્મા જે છે એ સ્વરૂપ સંસાર બંધનથી જે નિવૃત્ત છે એ નિવૃત્ત આત્મા છે. આટલું બધું હોવા છતાં પણ બંધનમાં નથી આવતા. સમૃત, જે ઉઢાડેલી છે એ જે અવિદ્યા છે એ ઢંકાયેલો છે. ગીતામાં નથી કહ્યું અજ્ઞાનેન વૃતમ જ્ઞાનમ તેન વહી મુહ્યંતિ જંતવાહ. અજ્ઞાન ઉપર છે. આમ